નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા નમાઝ પડતી હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ડીસાના ધારાસભ્યએ ચીફ ઓફિસરને પત્ર લખી જાહેરમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આવું કૃત્ય ફરી ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ડીસા શહેરમાં હવાઈ પિલ્લર મેદાનની બાજુમાં આવેલા ડીસા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા બગીચામાં નમાઝ પડતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેથી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આ વિડીયો પ્રત્યે અલગ અલગ કોમેન્ટો આવવા લાગી હતી. જેમાં કેટલાક લોકોએ ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર હિન્દુવાદી નેતા શશિકાંત પંડ્યાના સમયની વાતો યાદ કરાવી. જો શશિકાંત પંડ્યા અત્યારે ધારાસભ્ય હોત તો આવા કૃત્ય કરવાની કોઈ હિંમત ન કરત, તે પ્રકારની અલગ અલગ કોમેન્ટ આવી હતી, જેથી આ બાબત સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી હતી. ત્યારબાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ વાયરલ વિડીયોની બાબત અયોગ્ય ગણાવી તાત્કાલિક ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી આ રીતે બગીચામાં કે જાહેરમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આ પ્રકારનું કૃત્ય ફરીવાર ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ આવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઓકે, જય શ્રી રામ. આજે ડીસા નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે ગઈકાલે ડીસાની અંદર જે નાનાજી દેશમુખ પાર્ક છે, જે બગીચો કહેવાય છે, જે પર્યટક સ્થળ છે, જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે, અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે નમાઝ પઢવામાં આવી એ ખરેખર સરકાર કાયદાકીય એક વસ્તુ ખોટી જ છે. જ્યાં પણ કોઈ પણ મુસ્લિમ રાજ્ય હોય કે ગમે તે દેશ હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં જાહેર જગ્યામાં નમાઝ પઢવાની કોઈ સત્તા છે નહીં. આના પર કાયદેસરની કાર્યવાહી થાય છે, છતાંય આ નમાઝ પઢવામાં આવી એને લઈને અમારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આજે હિન્દુ યુવા સંગઠનમાંથી સ્ટેટસ અને ચેતવણી આપું છું અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવેલા જે પણ વ્યક્તિ હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને એના સંદર્ભે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને પ્રમુખશ્રીને વિનંતી પણ કરી છે કે કાયદેસરની કાર્યવાહી કરે, અને નહીં થાય તો અમારું સંગઠન વતી અમે ત્યાં બગીચા પાર્કમાં પણ જઈશું અને ત્યાં પણ જોઈશું કે જો કોઈ એવું કોઈ કાર્યકરી કરવામાં નહીં આવી હોય તો એના વિરુદ્ધ અમે આગળ પણ કરશું. જય શ્રી